નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતીવાડાના ધનિયાવાડા ખાતે 5 માસ અગાઉ થયેલી હત્યાને પગલે પુરોહિત સમાજના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. પુરોહિત સમાજના આધેડની હત્યાને 5 માસ વીતવા છતાં પણ આરોપી ન ઝડપાતા ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટર અને એસપી કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવી હત્યારાઓને પહેલી તકે ઝડપી પાડવાની માંગ કરી છે. તેમજ જો ગુરુવાર સુધીમાં આરોપી નહીં ઝડપાય તો પુરોહિત સમાજ પાલનપુરમાં વિશાળ રેલી યોજી અચોક્કસ મુદતના ધરણા કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. બનાસકાંઠા 32 પુરોહિત સમાજ યુવક મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. 23 જુલાઈ 2023ના રોજ છગનભાઈ મોળાજી રાજગોરની હત્યા કરવામાં આવી હતી, જેની ફરિયાદ તેમના ઘરના સભ્યો દ્વારા પાથાવાડા પોલીસ સ્ટેશન ખાતે કલમ 302 અને 394 અંતર્ગત કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ તંત્ર તેની અનુસાર તપાસ કરી રહી છે, પરંતુ 5 માસ વીતવા છતાં હત્યારો ન ઝડપાતા 32 પુરોહિત સમાજ યુવક મંડળ મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરી અને એસપી કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી આરોપીને ઝડપી પાડવાની માંગ કરી હતી. ગુરુવાર સુધીમાં હત્યારો નહીં ઝડપાય તો પાલનપુરમાં વિશાળ રેલી યોજી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બોલો. દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામે થોડા લાંબા સમય પહેલાં અમારા સમાજના એક ગૃહસ્થની હત્યા થઈ હતી અને એના હત્યારાઓ આજ દિન સુધી નથી શોધાતા. આખા સમાજનો એક જ અવાજ છે કે વહીવટી તંત્ર વહેલી તકે આ હત્યારાઓને શોધી અને કડકમાં કડક સજા કરે. ધોળા દિવસે હત્યા થાય અને હત્યારાઓ ન શોધાય અને વહીવટી તંત્ર આજ સુધી અમારા પરિવારને હેરાન કરતું હોય છે. જેની હત્યા થઈ છે એ પરિવારના સભ્યોને ટોર્ચર કરે છે, પણ હત્યારાઓને ગોતતી નથી. તો પરિવારના સભ્યોને ટોર્ચર કરવાનું બંધ કરે અને ઝડપીમાં ઝડપી હત્યારાઓને શોધી લાવે. જો હત્યારાઓને નહીં શોધવામાં આવે તો અમે ગુરુવાર સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ અને આઈબી, સીઆઈડી, એલઆઈબી જેટલી વિંગો લગાડવી હોય એટલી વિંગો લગાડી અને બનાસકાંઠાના કલેક્ટર આ હત્યાનો ઉકેલ લાવી આપે, અને ઉકેલ નહીં લાવી આપે તો ધાનેરા તાલુકાનો 32 રાજપુરોહિત સમાજ એ રેલી સ્વરૂપે આવેદનપત્ર પણ આપશે ગુરુવારે અને ભૂખ હડતાલ પણ બેસશે. એ અમારી ગાંધી ચિંધ્યા માર્ગે માગણી છે. અગાઉ આ બાબતે કોઈ રજૂઆતો થઈ છે? અગાઉ પણ આ બાબતે ગૃહમંત્રી સુધી પણ રજૂઆતો થઈ છે, પણ એનો કોઈ ઉકેલ આવતો નથી. તો આ વખતે સમાજની ઉગ્રતાને ધ્યાને લઈ અને પોલીસ તંત્ર અને કલેક્ટરશ્રી આમાં સંપૂર્ણ રસ લઈ અને હત્યારાઓને શોધે, નહીંતર અમારો સમાજ આ બાબતે ગંભીરતાપૂર્વક પગલાં લેશે.